ઇન્સાનના અખલાકનો પણ બહુ સારો રોલ હોય છે અમલને કબૂલ કરાવવામાં. અલ્લાહની બારગાહમાં ઇબાદત કબૂલ થાય એ માટે ઇન્સાનના અખલાક, લોકોની સાથે, પોતાના સગાવાલાઓની સાથે, ખાસ કરીને પોતાના બાલ બચ્ચાઓની સાથે, અને એમાં પણ ખાસ કરીને પોતાની ઝૌજા સાથે, ઝૌજાનો શોહર સાથે, આ બધું અસર રાખે છે આપણી ઇબાદતો કબૂલ થવામાં. એક હદીસમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ફરમાવે છે, મન કાન લહુ ઇમરાઅતુન તુઝીહ લમ યકબલિલ્લાહુ સલાતહા વલા હસનતન મિન અમલિહા. જે કોઈ ઔરત પોતાના શૌહરને તકલીફ પહોંચાડે, અઝિયત પહોંચાડે, પરેશાન કરે, એની પાસે તો 1000 તરીકા હોય ને ધણીને હેરાન કરવાના, પરેશાન કરે, ખુદા પેલા તો એની નમાઝ નથી કબૂલ કરતો અને એની નેકીઓમાંથી કોઈ પણ નેકીને પોતાની બારગાહમાં નથી સ્વીકારતો. ક્યાર સુધી? હત્તા તુઈનહુ વ તુરદિયહુ, ત્યાં સુધી કે જાય પોતાના શૌહરની મદદ કરે અને એને રાજી ના કરી લે. શૌહરની મદદગાર છે ઝૌજા દરેક મેદાનમાં, દીનને સાચવવામાં, ઈમાન મજબૂત થવામાં, ઇબાદત કરવામાં, દીન અને દુનિયાની અંદર સાથી અને મદદગાર બની શકે છે ઝૌજા. જાય એની મદદ કરે, સાથ આપે, એના દિલને રાજી કરે, જેથી ખુદા એના અમાલને કબૂલ કરે. હદીસ જો આટલી જ પડીને ઉતરી જાવ મિંબરથી તો વાત અધૂરી રહેશે અને ફક્ત જણ લોકો, મર્દો ખુશ થઈ જશે અને ઔરતોમાંથી મને સાંભળવાનું રહેશે. જેવી રીતના રસૂલે ખુદા પોતાની હદીસમાં બેલેન્સ રાખે છે, મર્દોની વાત પણ છે ને ઔરતોની પણ વાત છે. રસૂલે ઔરતથી શરૂ કર્યું એટલે મેં ઔરતની વાત પેલા લીધી અને ત્યારબાદ આગળ રસૂલે ખુદા આગળ ફરમાવે છે, વઅલર રજુલ મિસ્લુ ઝાલિકલ વિઝર વલ અઝાબ ઇઝા કાન લહા મુઅઝિયન ઝાલિમા. મર્દ માટે પણ એવો જ અઝાબ અને એવી જ સજા છે જો મર્દ પણ ઔરત ઉપર જુલ્મ કરતો હોય, એના ઉપર સિતમ કરતો હોય અને એને પરેશાન કરતો હોય, અઝિયત આપતો હોય. ધણી અને બાયરી, શૌહર અને ઝૌજા, આ એક કપલ, આ એક ખાનદાન, બંને એકબીજાનો જો સાથ આપે ને, એકબીજાથી રાજી હોય ને, ખુદા બેયની ઇબાદતને કબૂલ કરી લે છે.